નમસ્તે મિત્રો, ચાલો આજે સરસ એવા આપણે લીંબુનું અથાણું બનાવીએ. એ પણ ગળ્યું અથાણું. સરસ એવા લીંબુ આપણે લઈ લીધા છે, તેને સુધારી લેશું, નાના નાના પીસ કરી લેશું. ત્યારબાદ તેની અંદર આપણે હળદર અને મીઠું નાખી અને 10 થી 12 દિવસ માટે રાખી દઈશું. સરસ એવા આપણા લીંબુ આપણે કાઢી નાખી, લીંબુ ગળી જાય ત્યાં સુધી આપણે તેને રાખશું. જો તમારી પાસે આથેલા લીંબુ હોય તો એનું તરત જ તમે અથાણું બનાવી શકો છો, અથવા તો 8-10 દિવસ માટે 10-12 દિવસ માટે આ રીતે રાખી શકો છો. લીંબુ સરસ એવા આપણા ગળી ગયા છે. હવે તેમાં આપણે ગોળ નાખી દઈશું. સરસ એવો ગોળ આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એકદમ ગોળ આપણો ઓગળી જાય ત્યાં સુધી તેને રાખશું. જુઓ, સરસ એવો આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરી દઈશું. તેના માટે મેં 3 ભાગના રાઈના ફૂલિયા, 1 ભાગના મેથીના ફૂલિયા અને 1 ભાગની વરિયાળી, ત્યારબાદ થોડા એવા તીખા નાખી અને મસાલો તૈયાર કરેલો છે. તેને આપણે વઘાર કરી લઈશું. સરસ એવું હલકી એવી ખુશ્બુ આવવા માંડે ત્યાં સુધી તેને આપણે શેકીશું. આપણો મસાલો સરસ એવો શેકાઈ ગયો છે. તેને નીચે ઉતારી અને ઠંડો થવા દઈશું. હવે મસાલો ઠંડો થઈ ગયો છે, તેને લીંબુમાં નાખી દઈશું. ત્યારબાદ તેને આપણે મીઠું અને હળદર તો નાખેલા છે. હવે આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. સરસ એવું આપણું આ અથાણું તૈયાર થાય છે. એકદમ સરસ ગળ્યું, ખાટું અને તીખું એવું આ અથાણું બને.